હેલો સ્ટુડન્ટ્સ. તો અહીં આગળ લઈ આવો, વાંધો નહીં. હા હા. હેલો સ્ટુડન્ટ્સ. હાઇપર કોન્જ્યુગેશન ઉપર આપણે ડિસ્કશન ચાલુ હતી અને હાઇપર કોન્જ્યુગેશનની અંદર મેઇનલી બે એવા ક્વેશ્ચન હતા કે જેને ઇઝીલી એક્સપ્લેન નહોતા કરી શકાતા. એક તો આ સિગ્મા બોન્ડ લેન્થનો પ્રોબ્લેમ હતો. સિગ્મા બોન્ડ લેન્થમાં 1.54 એંગસ્ટ્રોમ રેગ્યુલર હોય છે અને અહીં આગળ છે એ તમે જુઓ તો બાજુમાં sp2 કાર્બન આવવાથી 1.48 એંગસ્ટ્રોમ થઈ ગયું. તો આવું કેમ થયું એ એક આપણી માટે પ્રશ્ન છે. બીજો એક ક્વેશ્ચન શું હતો? બીજો એક પ્રશ્ન એ હતું કે ઇલેક્ટ્રોન ડેન્સિટી 3 ડિગ્રી કાર્બન વધારે પ્લસ આ ઇફેક્ટ શો કરે, પછી 2 ડિગ્રી, પછી આ ઇથાઇલ એટલે 1 ડિગ્રી ને લાસ્ટમાં મિથાઇલ. તો એક્સપેક્ટેડ ઇલેક્ટ્રોન ડેન્સિટી coming by the group present on the benzene ring is expected as પેલા ફોર્થ ની અંદર વધારે સૌથી વધારે મેક્સિમમ નંબર ઓફ કાર્બન છે એટલે, પછી 3 ની અંદર, પછી 2 ની અને પછી 1. બટ એકચ્યુઅલી છે એ શું થાય છે જો 1 માં જ વધારે, 2 માં થોડીક ઓછી, 3 માં ઓછી ને 4th ની અંદર તો બહુ ઓછું. આનો મિનિંગ એવો થાય કે કોઈક બીજું એક એવું ફેક્ટર હશે કે જે આને અફેક્ટ કરે છે ઇલેક્ટ્રોન ડેન્સિટીને. તો એવું આપણે કયું ફેક્ટર આને અફેક્ટ કરે છે ને એ આપણે લર્ન કરવાનું થાય અને એને જ આપણે કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેશન. આની પહેલાંના લેક્ચરમાં આપણે હાઇપર કોન્જ્યુગેશનને એક્સપ્લેન કરેલું જ છે વિથ કન્ડિશન, પણ થોડુંક રિકેપ જોઈએ અને પછી આપણે આગળ વધી જઈએ. આ છે ઇથાઇલ કાર્બોકેટાયન. હાઇપર કોન્જ્યુગેશનની કન્ડિશન શું હતી? વી મસ્ટ હેવ એટલીસ્ટ 1 sp2 કાર્બન એટમ હેવિંગ વેકેન્ટ ઓર્બિટલ. અને એનો એડજેસન્ટ કાર્બન એટમ જે હોય બાજુવાળો કાર્બન, એની પાસે CH બોન્ડ હોવો જોઈએ, અહીંયા આગળ કાર્બન હાઇડ્રોજન બોન્ડ જોઈએ અને એ sp3 જ હોવો જોઈએ. જો આવું થાય તો મોમેન્ટરીલી, બરાબર છે, અહીંયા આગળ આ જે CH સિગ્મા બોન્ડ છે, આ CH સિગ્મા બોન્ડ એ એના ઇલેક્ટ્રોનની પેર અહીંયા વચ્ચે મૂકશે એટલે અહીંયા આગળ છે એ બની જાય ડબલ બોન્ડ અને હાઇડ્રોજન એક મોમેન્ટ માટે H+ તરીકે રિલીઝ થઈ જાય. પછી એવી જ રીતે આ બીજો હાઇડ્રોજન, પછી ત્રીજો હાઇડ્રોજન. અહીંયા તમે જુઓ કે કાર્બન ને હાઇડ્રોજનની વચ્ચે ડાયરેક્ટ બોન્ડ નથી એટલે આને આપણે શું કહેતા હતા? નો બોન્ડ રેઝોનન્સ, એવું પણ આપણે આને કીધેલું છે. ઓકે, તો નો બોન્ડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ અહીંયા આગળ તમને કેટલા મળે છે? 3. જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય એટલા આવા નો બોન્ડ રેઝોનન્સ વાળા સ્ટ્રક્ચર બને, અથવા તો CH બોન્ડ ઇન્વોલ્વિંગ સ્ટ્રક્ચર્સ તમને છે એટલા મળશે. ટોટલ સ્ટ્રક્ચર કેટલા કહી શકો તમે? 4. અને આમાં આવા ટાઈપના સ્ટ્રક્ચર કેટલા કહી શકશો? તો કે 3. જેટલા આલ્ફા આટલા હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર. તો હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ, અને એ આલ્ફા પાછો કેવો હોવો જોઈએ? sp3. ઓકે, અહીંયા આગળ sp2 કાર્બન છે એ હોવો જોઈએ જેની પાસે ખાલી કક્ષક હોય, અને એ તમને કાર્બોકેટાઇન હોય તોય ભલે, ફ્રી રેડિકલ હોય તોય ભલે, અને આલ્કિન હોય તોય ભલે. આલ્કિનની અંદર કોણ વેકેન્ટ છે? પાઈ સ્ટાર. એ પણ તમે અહીંયા આગળ જોયું છે. નેક્સ્ટ આપણે છે અહીંયા આગળ છે એ જોઈએ. હમણાં મેં તમને ફોર્મ્યુલાની વાત કરી. જો નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર ઇન્વોલ્વિંગ CH બોન્ડ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન, અને ટોટલ સ્ટ્રક્ચર કેટલા થશે? આલ્ફા પ્લસ 1. ભાઈ આ પોતે 3 જેટલા આલ્ફા જેટલા, આને તો પાછો ગણવાનો ને, આ એક કન્ટ્રીબ્યુટર તો ખરી, તો એને એક એડ કરો એટલે ટોટલ અહીંયા કેટલા થશે? આલ્ફા પ્લસ 1. જેમ કે આની અંદર તમને પૂછે છે કેટલા સ્ટ્રક્ચર બને છે, તો અહીં આગળ એનો આલ્ફા થયો ને, આલ્ફા ઉપર 3 હાઇડ્રોજન છે, આલ્ફા એટલે 3 હાઇડ્રોજન, ટોટલ સ્ટ્રક્ચર કેટલા થશે? 4. અહીંયા તમે ચેક કરો તો 3 અને અહીંયા આગળ 3, ટોટલ કેટલા થઈ ગયા? 6. તો સ્ટ્રક્ચર કેટલા મળશે? 7. એક વધારાનું સ્ટ્રક્ચર તમારે છે એ અહીંયા જોઈ લેવાનું. આમાં તમને એવો ક્વેશ્ચન આપ્યો છે કે કેલ્ક્યુલેટ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન એટમ. આલ્ફા હાઇડ્રોજન કેટલા છે અહીંયા આગળ તમારે કેલ્ક્યુલેટ કરવાનું થાય. આવા ક્વેશ્ચન પણ આપણે છે એ ડીલ કર્યા છે. આવી રીતે તમને આપેલું હોય. ચલો, અલગ અલગ આપણે છે આના એક્ઝામ્પલ લઈએ છીએ. પહેલાની અંદર ચેક કરો તો આની બાજુના જે કાંઈ sp3 સેન્ટર છે એ અહીંયા કેટલા થશે? આ 1
2 અને 3 3 તો sp3 કાર્બન થયા 2 4 અને અહીંયા આગળ 3 ટોટલ કેટલા થઈ ગયા તો કે સાહેબ 7 આલ્ફા H થશે આની અંદર ચેક કરો અહીંયા આગળ 2 થશે 1 એટલે ટોટલ 3 આલ્ફા H થશે આની અંદર 4 આલ્ફા H થવા જોઈએ અહીંયા અને અહીંયા આમાં તો એક જ આલ્ફા H થશે તો આવી રીતે નંબર ઓફ આલ્ફા H આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ અલગ અલગ મેં અહીંયા આગળ છે એ બધા બતાવેલા છે તમે એની અંદર કેલ્ક્યુલેશન છે એ કરી શકો આમાં જો કે તો અહીંયા 3 ને 3 6 અને એક અહીંયા 7 આમાં 9 થશે આમાં 5 થાય આવી રીતે જોવાના પણ એ પ્રોવાઇડેડ કે sp3 છે એ હોવા જોઈએ નાવ લેટ અસ કમ્પેર ધ સ્ટેબિલિટી સાંભળો જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલું ચાર્જની ડિસ્ટ્રીબ્યુશન વધારે ચાર્જ છે એ બધા ઉપર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય અહીંયા આગળ તમે ચેક કરશો તો તમારી પાસે 2 આલ્ફા છે અને અહીંયા આગળ કેટલા છે 6 આલ્ફા આ +1 બે જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થાય ને 6 જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થાય સેપરેશન ઓફ ધ ચાર્જ જેટલું ચાર્જનું સેપરેશન થાય એટલી એની સ્ટેબિલિટી છે એ ઓટોમેટિક વધી જાય તો આની કરતાં આની અંદર છે એ વધારે સ્ટ્રક્ચર મળે આની સ્ટેબિલિટી વધી જશે આની અંદર ચેક કરો અહીંયા આગળ આ કાર્બોકેટાયન છે એ 2 ડિગ્રી છે આ પણ કેવો છે 2 ડિગ્રી બે 2 ડિગ્રી તો તમે આમાં જવાબ ન આપી શકો ઇન્ડક્ટિવ ઇફેક્ટ આની અંદર ન ચાલે બે 2 ડિગ્રી જ છે તો અહીંયા આગળ હવે તમે શું કરશો યુ હેવ ટુ કમ્પેર ધ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન્સ કેટલા અહીંયા આગળ આલ્ફા હાઇડ્રોજન છે એને તમારે કમ્પેર કરવા જોઈએ આમાં ચેક કરો તો 4 આલ્ફા છે આની અંદર 5 આલ્ફા છે આ સાહેબ થોડોક વધારે સ્ટેબલ નીકળશે અહીંયા 4 આલ્ફા ને અહીંયા કેટલા થયા 5 આલ્ફા છે બે 2 ડિગ્રી તો ડિગ્રી ઉપર કમ્પેરિઝન છે એ આપણે કરી શકશું નહીં ચલો આની અંદર છે એ નીચેનામાં કમ્પેરિઝન અહીંયા આગળ કરીએ તો કેવી રીતે આવશે આની માટે ચેક કરો જઈ તો કે અહીંયા 2 આલ્ફા આમાં ચેક કરો 1 આલ્ફા બોથ આર 1 ડિગ્રી બે છે તો 1 ડિગ્રી જ તે પણ તોય બેમાં સ્ટેબિલિટી તો અલગ અલગ થઈ ને આ 2 આલ્ફા વાળામાં વધારે સ્ટેબિલિટી મળશે આમાં 1 આલ્ફા છે બરાબર આમાં 1 આલ્ફા અને આની અંદર ચેક કરો જઈ તમે તો 2 અહીંયા 4 અને ઉપર 3 એટલે ટોટલ કેટલા થયા 7 આલ્ફા આની સ્ટેબિલિટી વધી જશે હા આમાં તમે ડિગ્રી વાઇઝ કહી શકો પ્રાઇમરીને આ છે એ 3 ડિગ્રી પણ દર વખતે એવું થાય એવું જરૂરી નથી બરાબર છે એટલે આપણે કમ્પેરિઝન એટલા માટે જ આવી લીધી છે અહીંયા આગળ છે એ જોશો નેક્સ્ટ ચલો આ 3 ડિગ્રી છે ને આ 2 ડિગ્રી આપણે એમ કહી શકીએ કે આ વધારે સ્ટેબલ પણ બેઝ ઓન ધ નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન 2 4 અને એક અહીંયા આગળ છે એટલે કેટલા થઈ ગયા 5 આમાં ચેક કરો તો જઈ અહીંયા 1 અને અહીંયા 2 3 આલ્ફા આની સ્ટેબિલિટી વધારે નીકળશે આમાં ચેક કરો 2 પછી અહીંયા 2 4 અને એક અહીંયા આગળ એટલે કેટલા થઈ ગયા 5 આલ્ફા આની અંદર 2 + 3 + 1 એટલે અહીંયા આગળ 6 આલ્ફા બોથ આર 3 ડિગ્રી બે ટર્શરી છે પણ આ થોડોક વધારે સ્ટેબલ નીકળશે જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે એની સ્ટેબિલિટી છે એ વધારે ચલો આની અંદર ચેક કરો આની અંદર આવશે 9 આલ્ફા આની અંદર થઈ જશે 6 આલ્ફા આ વાળું વધારે સ્ટેબલ નીકળશે હવે અહીંયા જુઓ તમારી પાસે CD3 છે અને અહીંયા આગળ છે એ તમે જુઓ તો CH3 છે આ બેની કમ્પેરિઝન આપણે છે એ જોવાની છે અને બહુ એકદમ સોલિડ ક્વેશ્ચન છે સમજવો જોઈએ એવો પ્રશ્ન છે આપણે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ચલો ક્વેશ્ચન આ રીતે છે CD3 CH2+ અને અહીંયા આગળ CH3 CH2+ આમાં સબસ્ટિટ્યુશનમાં છે ડ્યુટેરોમિથાઇલ અને અહીંયા આગળ નોર્મલ મિથાઇલ હવે આ ઇફેક્ટની વાત કરી દઈએ ને હાઇપર કોન્જ્યુગેશનની વાત કરી દઈએ સાહેબ આ ઇફેક્ટ છે એ કોની વધારે હોય તમે લોકો એવું શીખ્યા છો કે +I ઇફેક્ટ હેવિયર આઇસોટોપની વધારે હોય તો આપણે એવું કહી શકીએ કે CD3 એની +I ઇફેક્ટ વધારે છે CH3 કરતાં આને તમે 1 નંબર કહી દો અને આને કહી દો 2 નંબર તો એઝ પર
આઈ ઇફેક્ટ ઇઝ કન્સર્ન, જ્યાં સુધી આઈ ઇફેક્ટની વાત છે ત્યાં સુધી આની પ્લસ આઈ ઇફેક્ટ વધારે છે ને આમાં પ્લસ આઈ ઇફેક્ટ ઓછી છે. તો સ્ટેબિલિટી એકોર્ડિંગ ટુ આઈ ઇફેક્ટ કયું આવે બોલો? 1 ગ્રેટર ધેન 2. બટ એકચ્યુઅલી આની અંદર એક અલગ કન્સેપ્ટ ચાલે છે. હાઇપર કોન્જ્યુગેશનની પ્રાયોરિટી સાહેબ પહેલી હોવી જોઈએ. તો હાઇપર કોન્જ્યુગેશન પ્રમાણે છે એ તમે જોવા જાઓ તો અહીંયા આગળ CD3 છે, એટલે હું આવી રીતે લખી દઉં છું. અને આને આપણે લખીએ તો આવી રીતે થશે. હાઇપર કોન્જ્યુગેશન અહીંયા આગળ છે એ તમે કરાવો તો આની અંદર CD જે બોન્ડ છે એના ઇલેક્ટ્રોન અહીંયા જશે અને અહીંયા આગળ CH બોન્ડના ઇલેક્ટ્રોન પાઈ બોન્ડ બનાવશે. હાઇપર કોન્જ્યુગેશનની અંદર તમે જાણો છો કે બોન્ડ બ્રેક થાય, મોમેન્ટરીલી બોન્ડ છે એ બ્રેક થાય. અહીંયા કયો બોન્ડ બ્રેક થશે? તો કે સાહેબ CD. અહીંયા કયો બોન્ડ બ્રેક થવાનો છે? CH. CD અને CH બોન્ડની અંદર સ્ટ્રોંગ બોન્ડ કયો હોય? CD બોન્ડ. મેં તમને એક વખત વાત કરી આને કહેવાય શું? ડ્યુટેરિયમ આઇસોટોપિક ઇફેક્ટ. આઇસોટોપિક ઇફેક્ટ મીન્સ હેવિયર આઇસોટોપ જે હોય એ વધારેમાં વધારે ઓવરલેપિંગ કરી શકે એકબીજાની સાથે. તો અહીંયા આગળ બોન્ડ સ્ટ્રોંગ થશે, અહીંયા બોન્ડ કેવો થાય? વીક. આ બોન્ડનું બ્રેકિંગ બહુ ઇઝી છે અને આ બોન્ડનું બ્રેકિંગ ડિફિકલ્ટ છે. હવે જો આ તરત બ્રેક થઈ જતો હોય તો આની અંદર છે એ તરત નવા સ્ટ્રક્ચર બની જતા હશે આવી રીતે. જુઓ અહીંયા H+ અને ડબલ બોન્ડ CH2, આમાં તરત સ્ટ્રક્ચર બની જાય. આમાં તો બહુ ડિફિકલ્ટી છે. સ્ટ્રોંગ બોન્ડ છે, ધીસ બોન્ડ ઇઝ સપોઝ ટુ બી સ્ટ્રોંગ. આ સ્ટ્રોંગ બોન્ડ છે અને આની કમ્પેરિઝનમાં થોડોક કેવો કહેવાય? વીક. હવે વીક બોન્ડ એટલે ઇઝીલી હાઇપર કોન્જ્યુગેશન, ને હાઇપર કોન્જ્યુગેશન ઇઝી એટલે ચાર્જનું ડિસ્પર્શન ઇઝીલી. આમાં તરત ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ થાય, આમાં એવું નથી થવાનું. અને એટલા માટે પ્લસ આઈ ઇફેક્ટ ભલે આની હોય CD3ની, પણ ચાર્જનું જે રીઓર્ગેનાઇઝેશન થાય છે, ચાર્જનું જે એન્ટાયર મોલેક્યુલ ઉપર સેપરેશન થાય છે એ આમાં ઇઝી છે, આની સ્ટેબિલિટી વધારે નીકળશે. એટલે તમારો જે હાઇપર કોન્જ્યુગેશન એકોર્ડિંગ જવાબ આવે, હાઇપર કોન્જ્યુગેશન તો છે એવું કે છે સાહેબ કે હાઇપર કોન્જ્યુગેશન હેમાં વધારે થાય બોલો? CH3માં વધારે થશે. કોની કરતા? CD3 કરતા. અને ધેટ ઇઝ વાય આ 2 નંબર વાળું જે સ્ટ્રક્ચર છે એ વધારે સારું થશે સ્ટેબિલિટીમાં 1 કરતા. ચલો અહીંયા આગળ જોઈ લો તમે તમારો આન્સર કયો આવે છે, કેવી રીતે. આને આપણે પ્રાયોરિટી નથી દેતા. આને પ્રાયોરિટી ક્યારે મળે? હાઇપર કોન્જ્યુગેશન ન થતું હોય તો. પણ આ કેસમાં હાઇપર કોન્જ્યુગેશન થાય છે. ઇન્ડક્ટિવ તો એવું કહે છે કે સાહેબ આ CD3 વધારે ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપે, પણ તમને ખબર છે કે એમાં ચાર્જીસ તો પાર્શિયલ ડેવલપ થાય ને આની અંદર તો ચાર્જ કમ્પ્લીટલી ડેવલપ થાય. તો આ જ વાળું વધારે ઇફેક્ટિવ કહેવાય ને. અને એઝ કાર્બન હાઇડ્રોજન બોન્ડ બ્રેકિંગ ઇઝ ઇઝી એઝ કમ્પેર ટુ CD બોન્ડ, this molecule will do more hyperconjugation. હાઇપરકોન્જ્યુગેશનનું એક્સટેન્ટ મોર છે ને એટલા માટે થઈને આ જ સ્ટેબિલિટીમાં વધારે કન્ટ્રીબ્યુશન કરે. તો તમારે છે ને પહેલાં કોઈ પણ મોલેક્યુલ આવે ને તમારે પહેલાં જોઈ લેવાનું કે આલ્ફા ઉપર ડ્યુટેરિયમ છે કે આલ્ફા ઉપર હાઇડ્રોજન છે. જ્યાં હાઇડ્રોજન આલ્ફા ઉપર વધારે હશે એ જ વધારે સ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે. બરાબર? ક્લિયર? આ ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ હું અહીંયા આગળ લઉં છું. જુઓ, તમને એની જગ્યાએ આવું આપી દીધેલું હોત તો આ તો તમને આઈડિયા આવી ગયો આખો. અહીંયા આગળ આપેલું છે CD3 CH2+ અને એક અત્યારે તમે આવું જોયું CH3 CH2+. આ બેમાં કોણ સ્ટેબલ નીકળ્યું? આ વાળું. કેમ? તો કે સાહેબ આમાં આલ્ફા હાઇડ્રોજન હતા ને આમાં શું હતા? આલ્ફા ડ્યુટેરિયમ. હવે હું એક ક્વેશ્ચનનો મોડ બદલી દઉં છું. અહીંયા આગળ બધા જ છે એ કરી દઉં છું CD3, અહીંયા પણ CD3, અહીંયા પણ CD3 CH2+, અહીંયા આગળ આવું કરી દઉં CH3 થ્રાઇસ. હવે આની અંદર છે એ જુઓ, તમને એમ કે આ બેમાં કોણ સ્ટેબલ? તો પહેલું કામ તમારું એ હોવું જોઈએ કે તમે ચેક કરો કે આમાં આલ્ફા હાઇડ્રોજન છે કે નહીં. આમાં જુઓ તો જઈ આલ્ફા ઉપર શું છે? 0. આની અંદર આલ્ફા ઉપર શું છે? 0. એક પણ આલ્ફા હાઇડ્રોજન બેયમાં નથી ને હાઇડ્રોજન કે ડ્યુટેરિયમ નથી ને ધેટ્સ વાય આની અંદર હાઇપર કોન્જ્યુગેશનનો કોઈ રોલ નથી. હાઇપર કોન્જ્યુગેશન ન તો આમાં થાય ન તો આમાં થાય. અચ્છા, હાઇપર કોન્જ્યુગેશન નથી થતા તો હવે કઈ ઇફેક્ટ જોવી જોઈએ?
આઈ ઇફેક્ટ અને આમાં પ્લસ આઈ ઇફેક્ટની વાત કરીએ તો પ્લસ આઈ ઇફેક્ટમાં આમાં ડોનર કોણ છે? CD3. આ તો વધારે સારા ડોનર કહેવાય કે નહીં? તો અહીંયા આગળ છે આની ઇફેક્ટ છે એ મોર હશે અને આની અંદર ઇફેક્ટ છે એ મિથાઇલની કેવી હશે? લેસ. એ તો ભાઈ હમણાં વાત કરીને CD3 heavier isotope can exert more plus I effect or minus I effect. તો આમાંની પ્લસ I effect વધારે છે એટલે આમાં આની સ્ટેબિલિટી વધારે આવશે, આની ઓછી આવશે. તો તમારું કામ પહેલું એ હોવું જોઈએ કે તમે ચેક કરશો અહીંયા આલ્ફા એચ છે કે આલ્ફા ડ્યુટેરિયમ છે. જો હાઇપર કોન્જ્યુગેશન થવાનું જ ન હોય તો પછી તમે આ ઇફેક્ટ એકોર્ડિંગ આન્સર આપો, અને જો હાઇપર કોન્જ્યુગેશન થવાનું હોય તો પછી તમારે બોન્ડ એનર્જીની કમ્પેરિઝન કરવી જોઈએ. બરાબર છે? ચલો નેક્સ્ટ. અહીંયા પ્લસ ચાર્જ એક આપ્યો છે, એક આ રેડિકલ આપ્યો છે, એક આ આપેલું છે, અહીંયા પ્લસ ચાર્જ છે. હવે તમને એવું કહેવામાં આવે કે આની અંદર છે એ ત્રણેયમાં તમે સ્ટેબિલિટીની છે એ કમ્પેરિઝન કરો તો તમે શું કરશો બોલો? આલ્ફા ચેક કરવાના. આમાં બે જગ્યાએ આલ્ફા ઉપર શું છે? એચ, ધેટ ઇઝ 4 આલ્ફા એચ. આની અંદર તો 2 આલ્ફા એચ હશે અને બીજું શું આવશે બોલો? 2 આલ્ફા ડ્યુટેરિયમ. આની અંદર જુઓ ચારે ચાર શું આવી ગયા? આલ્ફા ડ્યુટેરિયમ. સૌથી વધારે હાઇપર કોન્જ્યુગેશન કોણ કરશે બોલો? 4 આલ્ફા એચ વાળું કરી શકે ને? તો અહીંયા આગળ આની સ્ટેબિલિટી મેક્સિમમ, પછી આની ને પછી આની. પણ એની સામે ચલો આમ આપી દીધેલું છે. મારો એમ મેક્સિમમ એવો છે કે તમે લોકો છે એ કન્સેપ્ટ લર્ન કરો. અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા CD3, અહીંયા પણ CD3 ને અહીંયા પણ CD3. આમાં પ્લસ ચાર્જ. હવે આમાં તમે જોશો ને તો આલ્ફા એચ તો અહીંયા આગળ 4 આલ્ફા એચ જ છે, આમાં પણ 4 આલ્ફા એચ જ છે. તો હાઇપર કોન્જ્યુગેશન કોમન થઈ ગયું. ઈ આલ્ફા એચ એટલે આની વાત કરું. હવે અહીંયા આગળ ઉપર છે એ જે કોઈ ગ્રુપ છે એમાં તો આલ્ફા ઉપર હાઇડ્રોજન નથી ને ડ્યુટેરિયમ નથી. તો પછી પ્લસ આઈ એકોર્ડિંગ જ નક્કી કરવાનું રહ્યું ને. તો આમાં મિથાઇલ, ટર્શરી મિથાઇલ કરતા હતા ડ્યુટેરિયમ વાળું સારું, આ વાળું વધારે ડોનેશન કરી શકશે. થયું કમ્પેરિઝન અહીંયા આગળ? આમ વિચારવાનું હતું આપણે. ચલો નેક્સ્ટ. તો આઈ હોપ કે તમને આની અંદર ક્લિયર થઈ ગયું હશે કયો આન્સર લખવાનો. નેક્સ્ટ ફ્રી રેડિકલની વાત છે. ફ્રી રેડિકલની અંદર કાર્બન ઉપર અહીંયા આગળ એક અનપેડ ઇલેક્ટ્રોન છે ને આ અનપેડ ઇલેક્ટ્રોન ક્યાં હોય? વેકેન્ટ p ઓર્બિટલમાં હોય. બાજુમાં સિગ્મા બોન્ડ છે એ પણ અહીંયા આગળ રેઝોનન્સ કરશે. ફરીથી નો બોન્ડ રેઝોનન્સ. ત્રણે ત્રણ હાઇડ્રોજન એક પછી એક રિલીઝ થતા જશે. ટોટલ સ્ટ્રક્ચર આમાંય 4 આલ્ફા +1 ટોટલ સ્ટ્રક્ચર. એ ફોર્મ્યુલા આમાં પણ એપ્લિકેબલ છે. ફ્રી રેડિકલ વાળું એટલું બધું બહુ કાંઈ પૂછાતું નથી ને. ક્વેશ્ચન તમને આપે તો આવી રીતે જ લખવાના હોય. બરાબર છે? એ તમને આખો આઈડિયા આવી ગયો કઈ રીતે કરવાનું નહીં. હવે અહીંયા આગળ છે બીજું જો આલ્કિન. આલ્કિનની અંદર આપણે છે એ વાત થઈ. અહીંયા આગળ છે આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન. આ અહીંયા આગળ છે એ બોન્ડ બનાવશે ને એટલે પાઈ બોન્ડ અહીંયા કાર્બન ઉપર શિફ્ટ થઈ અને માઇનસ ચાર્જ બનશે. હાઇડ્રોજન ઉપર આવશે પ્લસ ચાર્જ. આ જે પણ કાંઈ ટાઈપનું હાઇપર કોન્જ્યુગેશન થયું એમાં સિગ્મા બોન્ડ કોની હારે ઓવરલેપિંગ કરે છે? પાઈ સ્ટારની સાથે ઓવરલેપિંગ કરે છે. અને એટલા માટે થઈ અને જે જગ્યાએ તમને ખાલી સિંગલ બોન્ડ દેખાય સિગ્મા, ત્યાં ખરેખર ડબલ બોન્ડનું કેરેક્ટર પણ છે. જો 3 સ્ટ્રક્ચર તો એવા મળ્યા કે આમાં અહીંયા ડબલ બોન્ડ છે. અને એટલા માટે આ જે કાંઈ બોન્ડ લેન્થ છે ને એ બોન્ડ લેન્થ હોય એની કરતાં વેલ્યુ કેવી થઈ જાય? ઓછી. હમણાં તમે જો આઈડિયલ વેલ્યુ કેટલી હતી? 1.54. પણ એ 1.54 માંથી કેટલી થઈ ગઈ? 1.48 એંગસ્ટ્રોમ. ધ રીઝન ઇઝ ધેટ ડ્યુ ટુ હાઇપર કોન્જ્યુગેશન બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝીસ અને એટલા માટે બોન્ડ લેન્થ ડિક્રીઝીસ. તો એ અહીંથી ખબર પડે. આમાં પણ જેટલા આવા આલ્ફા હશે એટલી અહીંયા આગળ તમને નવા નવા સ્ટ્રક્ચર મળશે. ઓકે. હવે જેમ અહીંયા આગળ આલ્ફા હાઇડ્રોજન વધારે, હાઇપર કોન્જ્યુગેશન વધારે, એમ એ આલ્કિન વધારે સ્ટેબલ.
આલ્કિનની અંદર પણ એવું થશે ને, આલ્કિનમાં કાર્બોકેટાઇનની જેમ જ કન્સેપ્ટ એપ્લાય થાય. જેટલું હાઇપર કોન્જ્યુગેશન વધારે આટલી એની સ્ટેબિલિટી છે એ વધારે, એટલું ઇન્ટરેક્શન વધારે. અહીંયા આગળ છે એ તમે મને છે એવી આર્ગ્યુ કરી શકો સાહેબ કે અહીંયા આગળ તો ચાર્જ નથી ને સામે તો ચાર્જ બને છે, તો એવું શું કામ કરતા હશે? આન્સર બહુ ઓબ્વિયસ છે. ઇલેક્ટ્રોન વોન્ટ્સ ટુ ગો ઇન મોલેક્યુલર ઓર્બિટલ રાધર ધેન રિમેનિંગ ઇન એટોમિક ઓર્બિટલ. અહીંયા આગળ તમે વિચારો તો CH સિગ્મા બોન્ડ વિચારો, બરાબર છે? આવી રીતે લખી દઉં, ચલો CH સિગ્મા બોન્ડ, આવું કંઈક તમે વિચારી શકો. આ સિગ્મા બોન્ડ, અહીંયા આગળ છે એ પાઈ બોન્ડ, પાઈ બોન્ડની સામે કઈ લેવાય? પાઈ સ્ટાર. આ બે ભેગા થાય તો નવી ઓર્બિટલ બની શકે? બોલો, આ બે ભેગા થાય તો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. પાઈ સ્ટાર તો ખાલી જ છે, નવી ઓર્બિટલ જુઓ તમે અહીંયા આગળ, ઓલ ઓવર તો ઇલેક્ટ્રોન નીચે ગયા ને. તો મારી કહેવાની બાબત એ છે, તમે સમજો કે આની અંદર હાઇપર કોન્જ્યુગેશન તો થશે જ, આપમેળે જ થશે, ભલે ચાર્જ આવે, પણ ઓલ ઓવર ઇલેક્ટ્રોનની એનર્જી ડાઉન થાય છે, સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય છે. અને ધેટ્સ વાય આ જે ફિનોમિનન છે એ ટેમ્પરેચર, પ્રેશર બધાથી ઇન્ડિપેન્ડન્ટ હોય. લાઈક રેઝોનન્સ, તમે પ્રેશર આપો ને હાઇપર કોન્જ્યુગેશન બંધ થઈ જાય એવું ન હોય. તમે ટેમ્પરેચર મોલેક્યુલને ઇન્ક્રીઝ કરો, એના વાઇબ્રેશનલ મોશન્સ વધારો અને હાઇપર કોન્જ્યુગેશન કે રેઝોનન્સ બંધ થઈ જાય એવું કોઈ દી ન હોય. રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ, ધે આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. આ બધા ટેમ્પરેચર, પ્રેશરથી ઇન્ડિપેન્ડન્ટ છે ને કાંઈ લેવા દેવા નથી, બરાબર છે? તો આ હાઇપર કોન્જ્યુગેશન થયા કરશે ને સ્ટેબિલિટી મળતી રહેશે. જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે એટલું હાઇપર કોન્જ્યુગેશન વધારે ને એટલી સ્ટેબિલિટી વધારે. તમે જો આની અંદર 0 આલ્ફા થશે ને, અહીંયા આગળ ક્યાં કોઈ કાર્બન જ છે, આ સબસ્ટિટ્યુટેડ નથી. હવે એક મિથાઇલ હું મૂકું તો 3 આલ્ફા મળે, સ્ટ્રક્ચર હશે 4. 6 આલ્ફા સ્ટ્રક્ચર હશે 7, બરાબર છે? તમને આમાં બધામાં આલ્ફાની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કે અને સ્ટેબિલિટી કમ્પેરિઝન કરવાની કે તો તમે સ્ટેબિલિટી કમ્પેરિઝન કરી શકો. જેટલા વધારે આલ્ફા આટલી સ્ટેબિલિટી છે એ વધારે, એવું જોવાનું. મેં અહીંયા આગળ એક સ્ટેબિલિટીનો ઓર્ડર ડિસાઇડ કરે એવું અહીંયા આગળ બનાવ્યું છે, તમે જુઓ. સૌથી પહેલાં અહીંયા આગળ પ્રોપિન લીધું છે, એમાં ટોટલ કેટલા છે? 3 આલ્ફા હાઇડ્રોજન. એની કરતાં હજી એક અહીંયા આગળ હાઇડ્રોજન કાઢીને મિથાઇલ સબસ્ટિટ્યુટ કરી દઉં તો હવે કેટલા થયા? 6. અચ્છા, એ મિથાઇલને તો આપણે 3 અલગ અલગ રીતે એડજસ્ટ કરી શકીએ કે નહીં? એક બનશે સીસ, એક બનશે ટ્રાન્સ, અને અહીંયા આગળ છે એ આપણે એવું કહી શકીએ કે એકના એક કાર્બન ઉપર જ તે 2 સબસ્ટિટ્યુશન થયા. એટલે આને આ ધીસ ટુ આર વિસિનલ ટાઈપ ઓફ, અને આ જેમિનલ ટાઈપ ઓફ છે. તમે જેમિનલ વિસિનલ એવું કંઈક શીખ્યા હશો, યાદ કરજો. એકના એક કાર્બન ઉપર 2 સબસ્ટિટ્યુશન થાય તો એને શું કહીએ આપણે? જેમિનલ ટાઈપ. અને અલગ અલગ એડજેસન્ટ આલ્ફા બીટા ઉપર સબસ્ટિટ્યુશન હોય તો એને શું કહીએ છીએ? વિસિનલ ટાઈપ. ગુડ. તો તમે આઈડેન્ટિફાઈ કરી ગયા, બરાબર છે? આને આપણે વિસિનલ ટાઈપ છે અને પેલું જેમિનલ ટાઈપ છે. તો અહીંયા આગળ આલ્ફા 6 છે, આમાં પણ આલ્ફા 6 છે ને સામે 6 જ છે, બધામાં છે 6 જ. તો એ તો ઓબ્વિયસ છે કે ભાઈ 3 આલ્ફા કરતાં 6ની સ્ટેબિલિટી વધારે. હવે 6ની અંદર 3 છે ને એમાં કેમ ઓર્ડર બનાવવો? તો સ્ટેરિક હિન્ડ્રન્સ ઉપરથી ઓર્ડર બનાવ્યો હોય. તમને એવી ખબર જ હોય કે સીસ કરતાં ટ્રાન્સ આઇસોમર વધારે સ્ટેબલ. આમાં તો બલ્કિયર ગ્રુપ એડજેસન્ટ છે ને આમાં ઓપોઝિટ છે, સામસામે. આ ડિસ્ટન્સને L1 કહેવાય ને અહીંયા L2 કહેવાય. ડાયાગોનલી ડિસ્ટન્સ વધારે હોય, આમાં સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછું થાય, રિપલ્ઝન ઓછું થાય, સ્ટેબિલિટી આની વધારે હોય, એવું કહી શકીએ ને આપણે, બરાબર? તો આની કરતાં, એટલે કે સીઝ કરતાં ટ્રાન્સ વધારે સ્ટેબલ છે. એની કરતાં પણ વધારે સ્ટેબલ છે એકના એક કાર્બન ઉપર 2 મિથાઇલ હોય એ. આ એક થોડુંક ટ્રિકી થઈ ગયું. કેમ આવું કેમ થયું છે એની ડિસ્કશન હમણાં આપણે કરીએ છીએ. એની કરતાં જુઓ, 9 આલ્ફાવાળો વધારે સ્ટેબલ છે ને એની કરતાં 12 આલ્ફાવાળો. જે જેટલો સ્ટેબલ હોય ને એટલી એની અંદરથી જે હીટ રિલીઝ થવાની હોય ને કમ્બશનની, એટલી ઓછી થાય. તમે અહીંયા આગળ છે એ આનું કમ્બશન કરો, નાનું કમ્બશન કરો તો પર મોલ કાર્બન જે હીટ પ્રોડ્યુસ થાય ને આમાં ઓછી થાય ને આમાં વધારે થાય. એ એની કમ્પેરિઝનનો ડેટા છે. આગળ હું હીટ ઓફ કમ્બશન શીખવાડીશ અને હીટ ઓફ હાઇડ્રોજિનેશન શીખવાડીશ, ત્યારે આની ઉપર ફરીથી વાત કરીશ. પણ કહેવાનો કન્સેપ્ટ એ છે કે જેટલા આલ્ફા એચ વધારે એટલી સ્ટેબિલિટી વધારે થશે. હવે ચાલો, આ સીસ અને ટ્રાન્સની અંદર તો સમજાઈ ગયું આપણને આ બેમાં, પણ આ બેનું શું છે? આમાં કેમ એકના એક કાર્બન ઉપર હોય તો આની સ્ટેબિલિટી છે એ વધારે છે ને આ બેની ઓછી છે? એકચ્યુઅલ રીઝન શું છે? રીઝન છે હાઇપર કોન્જ્યુગેશન. જો અહીંયા આગળ સાહેબ આ ટ્રાન્સ છે,
અને ટ્રાન્સની અંદર બે મિથાઇલ મિથાઇલ સામ સામે છે. આ હાઇડ્રોજનને હું હાઇપર કોન્જ્યુગેશન કરાવું. હવે એ હાઇડ્રોજન જેવો હાઇપર કોન્જ્યુગેશન કરશે એટલે આપણે એના ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન સિગ્મા બોન્ડના છે, એને અહીંયા મૂકો પાઈ બોન્ડ માટે. આ બોન્ડ શિફ્ટ થઈને અહીંયા કાર્બેનાઇન બનાવશે. જુઓ સી માઇનસ એચ પ્લસ, અને જે કાર્બેનાઇન બન્યો એને આ મિથાઇલ છે એ શું કરશે બોલો? પ્લસ આ ઇફેક્ટ આપશે. 2 ડિગ્રી કાર્બેનાયન અને receiving some electrons from this methyl also, making them less unstable, making them less stable. બરાબર છે ને? અનસ્ટેબિલિટી પ્રોવાઈડ કરશે. એની સામે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ આ પણ છે એ સિગ્મા બોન્ડ જ છે. અહીંયા પાઈ બોન્ડ બનશે ને બોન્ડ શિફ્ટ થઈને અહીંયા જશે. જેવો ત્યાં ગયો તો શું થયું? 1 ડિગ્રી કાર્બેનાયન બન્યો. આમાં તો કોઈ ડોનર નથી, સ્ટેબિલિટી વધારે. એટલા માટે એકના એક કાર્બન ઉપર બે મિથાઇલ છે એની સ્ટેબિલિટી વધારે. એમાં 1 ડિગ્રી કાર્બેનાઇન બને હાઇપર કોન્જ્યુગેશન થી, અને ઓલામાં તો 2 ડિગ્રી બને. તો હવે તમને સમજાઈ ગયું છે આ બંનેમાં ટ્રાન્સ વધારે ને ટ્રાન્સ કરતા વધારે કયું છે? સિસ. રીઝન આપણે અહીંયા આગળ ડિસ્કસ કરી લીધું. બરાબર છે? રીઝન આપણે અહીંયા આગળ ડિસ્કસ કરી લીધું. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ? તમને અલગ અલગ ફ્રી રેડિકલ આપ્યા હોય કે કાર્બેનાઇન આપ્યા હોય, એની સ્ટેબિલિટી ચેક કરવા માટે હવે તમને આઈડિયા છે. Ultimately you will see the number of alpha hyperconjugable hydrogen કેટલા છે ને ઈ ચેક કરવાના છે. આની અંદર છે એ તમને આલ્ફા પૂછે, આમાં પૂછે, આની અંદર પૂછે, અલગ અલગ બધામાં પૂછે તો આન્સર લેવાનો. અચ્છા, આની અંદર તમને પૂછે તો આમાં હાઇપર કોન્જ્યુગેબલ હાઇડ્રોજન નો આવે, આમાં હાઇપર કોન્જ્યુગેશન છે એ નો થાય. ફિનાઇલ રિંગ છે, ડ્રો કરીને ચેક કરવાનું. ચલો, આમાં તમને પૂછવું છે સ્ટેબિલિટીની કમ્પેરિઝન કરો. આપણે પણ અહીંયા આગળ કેટલાક આલ્કિનને એવું લઈ શકીએ અને સ્ટેબિલિટીની કમ્પેરિઝન છે એ જોઈ શકીએ. ચલો, કમ્પેર ધ સ્ટેબિલિટી. આ ત્રણ મને આપેલા છે અને આ ત્રણની સ્ટેબિલિટી મારે કમ્પેર કરવાની છે. આમાં ચેક કરો તો સાહેબ, આ 1 નંબર, 2, 3. ચલો, આની અંદર કેટલા થશે બોલો? 10 આલ્ફા એચ મળ્યા. આની અંદર જો અહીંયા 3 અને અહીંયા આગળ એક 1 એટલે કેટલા થઈ ગયા? 4 આલ્ફા એચ. આમાં ચેક કરો, 2, 4 અને એક અહીંયા આગળ એટલે કેટલા થયા? 5 આલ્ફા એચ. સૌથી પહેલા કયું આવવું જોઈએ? 10 આલ્ફા એચ એટલે 1, એની પછી આવી જશે 3 અને એની પછી આવશે 2. ચલો, આની અંદર છે એ ચેક કરો, 3 અને એક અહીંયા આગળ એટલે ટોટલ 4 આલ્ફા એચ. આની અંદર તમે જુઓ તો 12 આલ્ફા એચ. કયું વધારે સ્ટેબલ નીકળશે? 2 ગ્રેટર ધેન 1. જેટલા આલ્ફા એચ વધારે આટલી સ્ટેબિલિટી છે એ વધારે. એક અહીંયા આગળ બોન્ડ છે. ચલો, એક અહીંયા બહારની સાઈડ છે એ બોન્ડ આપણને આપેલો છે. આ બેની અંદર છે એ કમ્પેરિઝન જોઈ છે, કઈ જગ્યાએ સ્ટેબિલિટી વધારે મળશે બોલો? અહીંયા 2, 4 અને 3 ધેટ ઇઝ 7 આલ્ફા એચ. અહીંયા શું આવશે? 4 આલ્ફા એચ વધારે સ્ટેબલ નીકળશે. હાલો, એક જોરદાર ક્વેશ્ચન છે અહીંયા આગળ બનાવીને પૂછું છું, જેને આવડતો હોય એ વિચારજો. એક આમ આપેલું છે અને એક આવી રીતે આપ્યું છે. પ્રશ્ન એ છે કે સાહેબ અહીંયા 4 આલ્ફા એચ છે, અહીંયા આગળ 4 આલ્ફા એચ જ છે, તો આ બેમાંથી હવે કોને તમારે છે એ કન્સિડર કરવું? આમાં તમારે હવે છે એ કોને કન્સિડર કરવું? કયું વધારે સારું આમાંથી બોલો? હાઇપર કોન્જ્યુગેશનનું એક્સટેન્ટ તો બેમાં સેમ થયું ને. તો આવી વખતે રિંગની અંદરના જે કાંઈ ડબલ બોન્ડ હોય ને એને કહેવાય એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ. તો આવા એન્ડોસાયક્લિક ડબલ બોન્ડ હોય એ વધારે સ્ટેબલ હોય એક્ઝોસાયક્લિક એટલે રિંગની બહાર હોય ને એની કરતાં. કેટલા કાર્બન રિંગની અંદર છે એ એક જ પ્લેનમાં છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
અહીંયા આગળ રિંગના કેટલા કાર્બન પ્લેનમાં છે? 1 2 અને 3 એ 3 પ્લેનમાં રહેશે ને હાઇપર કોન્જ્યુગેશન કરવા માટે. જ્યારે આની અંદર ચેક કરો તો સાહેબ કેટલા કાર્બન એક જ પ્લેનની અંદર આવશે. જો અહીંયા 1 2 3 અને 4 આની સ્ટેબિલિટી વધારે. બરાબર છે. બહારની સાઈડ ડબલ બોન્ડ હોય એની કરતાં અંદરની સાઈડ ડબલ બોન્ડ હોય એની સ્ટેબિલિટી છે એ વધારે નીકળી શકે. બરાબર છે. કેટલાક કેસની અંદર તો એવું થાય એકાદ આલ્ફા હાઇપર કોન્જ્યુગેબલ હાઇડ્રોજનનો ફેરફાર હોય ને તો એ રિંગની અંદરના વાળા છે એ વધારે સ્ટેબલ નીકળી જાય છે. આવું જોવા મળે છે. બીજો એક ક્વેશ્ચન જોઈએ. ચલો, એક અહીંયા બોન્ડ છે, એક અહીંયા બોન્ડ છે, એક અહીંયા ને એક અહીંયા આગળ. હવે આમાં તમે છે એ જો ચેક કરવા જાઓ તો આ 2 4 6 અને 8 આલ્ફા એચ. આની અંદર જોવા જાવ તો 2 4 અહીંયા 6 અને 8 આલ્ફા એચ કોમન છે એટલે કે બબ્બે વાર તો ગણાવવાના નથી. હવે આમાં ફેરફાર એટલો છે કે આમાં બે અલગ અલગ રિંગમાં બોન્ડ છે ને આમાં એક જ રિંગમાં બે બોન્ડ છે. તો આવી વખતે પણ આની સ્ટેબિલિટી વધી જાય. અલગ અલગ રિંગની અંદર છે એ બોન્ડ હોય એની કરતાં એક જ રિંગની અંદર બોન્ડ હોય એની સ્ટેબિલિટી છે એ વધારે હોય છે. ક્લિયર? ચલો આની અંદર છે એ જુઓ. હા, આની અંદર જુઓ તો અહીંયા 2 અને 2 એટલે 4 આલ્ફા એચ. આમાં તમે કાઉન્ટ કરો તો અહીંયા 2 ને ઉપર અહીંયા આગળ 3 ધેટ ઇઝ 5 આલ્ફા એચ. આમાં તો સાહેબ 5 આલ્ફા એચ થયા અને આમાં 4 આલ્ફા એચ થયા. આને પ્રાયોરિટી આપવી જોઈએ? નો અપાય, આને જ પ્રાયોરિટી અપાય. ધીસ ઇઝ મોર સ્ટેબલ અને ઓછું સ્ટેબલ. રીઝન શું? એંગલ સ્ટ્રેન. એક તો અહીંયા આગળ સાયક્લોપ્રોપેન રિંગ, એમાં સાયક્લોપ્રોપેન એટલે એંગલ કેટલાનો થાય બોલો? 60 ડિગ્રી. હવે આ ડબલ બોન્ડ વાળા કાર્બનને કેટલો એંગલ જોઈએ? 120 ડિગ્રી. 120 ડિગ્રી એંગલ હોવો જોઈએ. એમાંથી આમ પરાણે તમે મરડી તરડીને આમ એંગલને છે એ કોન્ટ્રાક્ટ કરીને લઈ આવ્યા. પરાણે આમ મોડીને બળ કરીને કે કેમ તું ન થાય 60 ડિગ્રીનો. સ્પ્રિંગના પરાણે આમ દબાવીને 120ની જગ્યાએ કોન્ટ્રાક્ટ કરીને કેટલાને કરી નાખ્યો? 60નો. હવે આમાં એક કાર્બન બિચારો તણાવમાં છે ને આમાં એવા કેટલા કાર્બન તણાવમાં થયા જુઓ? 2. તો અહીંયા આગળ કામ કરી જાય છે એંગલ સ્ટ્રેન. આમાં એંગલ સ્ટ્રેન ઓછો છે, આમાં એંગલ સ્ટ્રેન વધારે છે. વધારે એંગલ સ્ટ્રેન ઓછું સ્ટેબલ, ઓછો એંગલ સ્ટ્રેન વધારે સ્ટેબલ. તો ધીસ આર સમ સ્પેશિયલ કેસ કે જ્યાં તમારે છે એ બહુ ધ્યાન રાખવું પડે. આ અમુક અમુક પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ. અમુક અમુક છે એ પછી કંઈ બધું જ હાઇપર કોન્જ્યુગેશનથી કેમિકલ બોન્ડિંગને એવું તમને એપ્લાય કરતા આવડવું જોઈએ. એ જો તમે પ્રોપરલી એપ્લાય ન કરો તો પછી આન્સર લાવવા તમને તો એમ થાય કે મેં આન્સર બરાબર જ લખ્યો છે, પણ એ આન્સર સાચો ન હોય પછી. બરાબર છે? તો અહીં આગળ આ બધા સ્પેશિયલ કેસ તમે લોકો ખાસ નોટ ડાઉન કરજો. આલ્ફા તો બેયમાં સરખા છે, આમાંય સરખા છે, પણ રિંગની અંદર ડબલ બોન્ડ છે, રિંગની બહાર ડબલ બોન્ડ છે. આમાં અલગ અલગ ડબલ બોન્ડ અલગ અલગ રિંગની અંદર છે ને આમાં એક જ રિંગની અંદર આવેલા છે એટલે એ તમને આવડવું જોઈએ ને. આમાં આન્સર શું છે? આ કેની લીધેથી આવું થયું? રિંગ સ્ટ્રેન. ઓકે, તો આપણે રિંગની અંદર જે કાંઈ કમ્પેરિઝન હતી એ પણ અહીંયા આગળ શીખ્યા આપણે. બરાબર છે? ચલો કમ્પેર કરો. 10 આલ્ફા એચ રિંગની અંદર જ બધા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આની અંદર બોલો અહીંયા 3 અને 2 અને એક અહીંયા આગળ એટલે કેટલા થઈ ગયા? 6 આલ્ફા એચ. આની અંદર જો 4 આલ્ફા એચ. 4 કરતાં 6 સ્ટેબલ, 6 કરતાં 10 સ્ટેબલ. રેડી? તો આલ્કિનને કેવી રીતે કમ્પેર કરવાનું એનો તમને અહીંયા આગળ આઈડિયા આવ્યો. મોસ્ટ ઓફ ધ ટાઈમ હાઇપર કોન્જ્યુગેશન જે છે ને એની અંદર સ્ટેબિલિટીના જ ક્વેશ્ચન હોય. કાં આલ્કેન હોય, કાં કાર્બોકેટાઇન હોય, કાં ફ્રી રેડિકલ હોય. એક મજાની કમ્પેરિઝન પણ મારે તમને શીખવાડવી છે. ચલો આને જુઓ.
પછી એક તમે આને ઓળખો છો, આ છે CPM, સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન, ડાન્સ વાળું, બરાબર, ડાન્સ વાળું, ડાન્સિંગ રેઝોનન્સ. અને એક હવે હું અહીંયા આગળ લખું છું CH3 થ્રાઇસ, બરાબર, CH3 થ્રાઇસ, CH અને ડાયરેક્ટ ત્યાં જ પ્લસ ચાર્જ. હવે મારે આ ત્રણે ત્રણની કમ્પેરિઝન કરવી છે. આપણે આ ત્રણે ત્રણ કાર્બોકેટાઇનની રિલેટિવ કમ્પેરિઝન કરવી છે. આ પણ ક્વેશ્ચન એકદમ સરસ ક્વેશ્ચન છે અને તમારે યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે ભાઈ. આ બેન્ઝાઇલિક છે, આની અંદર સાહેબ રેઝોનન્સ થાય તો આની અંદર તો ડાન્સિંગ રેઝોનન્સ થાય. ડાન્સિંગ રેઝોનન્સથી શું થાય? રિંગ સ્ટ્રેન ઓછો થાય. તો ડાન્સિંગ રેઝોનન્સ તો બહુ ઇફેક્ટિવ હોય એવી આપણે એકવાર ડિસ્કશન કરી હતી, અને આમાં રિંગ એક છે ને આમાં રિંગ એક છે, તો આ જ જીતે. ડાન્સિંગ રેઝોનન્સ વાળું અહીંયા આગળ જીતી જાય છે, CH2 ને એની ઉપર પ્લસ ચાર્જ. ચલો એની પછી આપણે છે અહીંયા આગળ જોવા જઈએ તો હવે એક આ રહ્યું છે ને એક આ રહ્યું છે. આની કરતાં તો આ જીતી ગયું એ આપણને ખબર પડી ગઈ. આ તો આપણને છે એ ખબર પડી ગઈ, આવું તો થાય જ છે. મારો પ્રશ્ન એ છે કે આ બેને તો ઠીક છે, પણ આમાં ને આમાં કમ્પેરિઝન કરો તો લ્યો તો જઈ કોણ જીતશે? આને કહેવાય બેન્ઝાઇલિક અને આ છે ટર્શરી બ્યુટાઇલ. ટર્શરી બ્યુટાઇલની અંદર કાંઈ રેઝોનન્સ નથી થતું. આની અંદર તો 9 આલ્ફા હાઇડ્રોજન છે. હવે આલ્ફા હાઇડ્રોજન તમારી પાસે જો 9 હોય તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આના કેટલા બને? ટોટલ હાઇપર કોન્જ્યુગેશન ઇન્વોલ્વિંગ ટોટલ બધા સ્ટ્રક્ચર કેટલા બને? 10. આમાં રેઝોનન્સ થયું પછી કેટલા સ્ટ્રક્ચર બન્યા? 5. 5 સ્ટ્રક્ચર બન્યા અને રેઝોનન્સથી 5 બન્યા. હાઇપર કોન્જ્યુગેશન થયું ને કેટલા બન્યા? 10 બન્યા. માનું કે હાઇપર કોન્જ્યુગેશન છે એ ગલુડિયા જેવા છે, બહુ પાવરફુલ નથી, અને રેઝોનન્સ છે એ સિંહ જેવું છે, પણ અહીંયા આગળ 5 સ્ટ્રક્ચર ને અહીંયા આગળ ઓલમોસ્ટ 10 સ્ટ્રક્ચર. ઓલમોસ્ટ, કારણ કે એક પોતાને આને તો ગણવાનું તો ખરી ને, ઓલા 9 તો ઓલા આલ્ફા એચ વાળા છે, તો કુલ આમાં 10 અને આની અંદર 5 સ્ટ્રક્ચર. જોવા જાવ તો દર વખતે રેઝોનન્સ જ સારું હોય, પણ આ એક એવો કેસ છે ને કે જેની અંદર આ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી વધારે આવશે. એટલે ઓલ ઓવર હવે જો આપણે ઓર્ડરની કમ્પેરિઝન કરવાના હોય તો અહીંયા આગળ છે આવી જશે ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન. આની પછી છે એ આવશે બેન્ઝાઇલિક. બેન્ઝાઇલિક ને વટી ગયા, બોલો. તો ધીસ ઇઝ વેરી ફાઇન કેસ, એકદમ સરસ કેસ છે હાઇપર કોન્જ્યુગેશનનો, જે રેઝોનન્સને ઓવરકમ કરી ગયો. રેઝોનન્સને વટી ગયો એલા તમે સમજો. એટલે આ એક કાર્બોકેટાયન છે ને ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન અથવા ટ્રાય મિથાઇલ કાર્બોકેટાયન, એને તમારે છે એ ધ્યાન રાખવો જરૂરી છે. 9 આલ્ફા એચ અને અહીંયા આગળ છે એ મેં શું કીધું હતું? 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. વટી ગયો આ. એટલા માટે થઈને આપણે આને પેલી પ્રાયોરિટી દેવાની સ્ટેબિલિટીમાં આ બેની અંદર. આની કરતાં આ સારો ને આ તો પછી ડાન્સિંગ વાળો છે જ તે. ક્લિયર છે તમને? અહીંયા આગળ આ 1 ડિગ્રી છે ને, આ 1 ડિગ્રી છે, પણ આ 3 ડિગ્રી વાળો છે, એટલે આ જીતી જાય છે. સ્ટ્રક્ચર પણ બહુ વધારે બને છે. તો બધા સ્પેશિયલ કેસ મારે જે તમારી સાથે ડિસ્કસ કરવાના હતા એ મેં અહીંયા આગળ કર્યા. હાઇપર કોન્જ્યુગેશનની અંદર એટલું તમે તૈયાર કરો ને તોય બહુ ફાર બેટર છે. બરાબર છે? ક્વેશ્ચન કેવી રીતે આવે છે એ બધા પણ આપણે જોઈ લીધા. મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને કોઈ કાર્બોકેટાઇન આપે ને એટલે તમારે પહેલાં એમાં આલ્ફા જ ગણવાના. પહેલાં એ ચેક કરશો કે એમાં રેઝોનન્સ થાય છે કે કેમ. જો રેઝોનન્સ થતું હોય તેને પ્રાયોરિટી આપો, આ કેસની સિવાય. પછી ચેક કરો એમાં આલ્ફા હાઇડ્રોજન અને પછી તમે ચેક કરો આ ઇફેક્ટ. આની આપણે છે એ અલગ અલગ છે એ વાત કરી. આના બેઝ તમે ઘણા બધા કાર્બોકેટાઇનને એની કમ્પેરિઝન કરી શકશો. મેં તમને જે શીટ મોકલાવેલી છે એની અંદર કાર્બોકેટાઇન એક ટોપિક હશે, એની સ્ટેબિલિટી ઓફ ઇન્ટરમીડિયેટમાં, તો એની કમ્પેરિઝન હવે તમે કરજો. ઓકે, ચલો હવે આપણે બીજો એક પોઈન્ટની વાત કરીએ, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ બેન્ઝિન રિંગ. એની ઉપર આપણે ડિસ્કશન બાકી હતી. તો બેન્ઝિનની અંદર કેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી આવે છે એની આપણે ચર્ચા કરી લઈએ. એમાં પહેલાં મિથાઇલવાળાની બધા એક્ઝામ્પલ લીધા હતા આપણે. ટોલ્યુઇન લઈએ, ટોલ્યુઇન.
અહીંયા આગળ આ જે પણ કાંઈ સિગ્મા બોન્ડ છે એના ઇલેક્ટ્રોન અહીંયા આવે ને પાઈ બોન્ડ તૂટીને અહીંયા જાય. હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર બનશે, હા કે ના? અહીંયા આગળ તો સાહેબ થઈ જશે ડબલ બોન્ડ, એની ઉપરના બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન H+માં, રિંગમાં એવો માઇનસ ચાર્જ. અચ્છા, હવે એક પછી એની પછી બીજા વાળો પણ હાઇડ્રોજન જશે. એની પછી એક ત્રીજા વાળો પણ હાઇડ્રોજન જશે. આમાં હાઇપર કોન્જ્યુગેશન થતા હોય એવા કેટલા સ્ટ્રક્ચર થયા? હાઇપર કોન્જ્યુગેશન ઇન્વોલ્વિંગ ટોટલ સ્ટ્રક્ચર કેટલા થયા? 4. આ તમને જે કાંઈ સ્ટ્રક્ચર મળ્યા ને, હજી તમારે થોડો ઘણો આમાં વિચાર કરવાની જરૂર છે. એકવાર આ સ્ટ્રક્ચર બને ને પછી આની અંદર તમે પાછું રેઝોનન્સ તો સ્ટોપ નો જ કરી શકો. આની અંદરથી જો આ ઓર્થો ઉપરથી હજી ક્યાં જશે બોલો? પેરામાં જઈ શકે? આને આપણે આવી રીતે ડ્રો કરી દઈએ. અહીંયા આગળથી પેરામાંથી ફરીથી ક્યાં જશે બોલો? ઓર્થોમાં. આવી રીતે જુઓ ને તમે એને. ચલો હવે ક્લિયર હોવું જોઈએ તમને. અહીંયા આગળ છે આ પહેલો હાઇડ્રોજન ગયો, પછી એમાં ઓર્થો, પછી પેરાન, પાછા ઓર્થો, પછી આ બીજો H ગયો, એના ઓર્થો પેરાનો ઓર્થો, આ ત્રીજો H ગયો, એના ઓર્થો પેરાનો ઓર્થો. તમે જુઓ અહીંયા આગળ એક હાઇડ્રોજન પ્લસમાં આવે ને એટલે એ 3 સ્ટ્રક્ચર અહીંયા આગળ બન્યા ટોટલ. એમ તો આપણને હાઇપર કોન્જ્યુગેટિવ પૂછે ને તો આ બધાને આપણે નથી ધ્યાનમાં લેતા, ખાલી આ 4ને જ ગણીએ છીએ. પણ આપણે રેઝોનન્સ ઇન્ક્લુડિંગ ગણીએ, બરાબર? આપણે રેઝોનન્સને ધ્યાનમાં લઈએ તો ટોટલ અહીંયા આગળ સ્ટ્રક્ચર કેટલા થયા? 10. એક હાઇડ્રોજન તમને 3 સ્ટ્રક્ચર આપે છે, હા કે નહીં? એક હાઇડ્રોજનને લીધે થઈને 3 વાર રિંગની અંદર નેગેટિવ ચાર્જ જાય છે. આમાં જુઓ 3 આલ્ફા હાઇડ્રોજન છે તો રિંગની અંદર કેટલો ચાર્જ જશે? 9 વાર. એક હાઇડ્રોજનને કારણે 9 વાર ચાર્જ જાય. આમાં 3 આલ્ફા H છે. આમાં ગણો લ્યો, આ રિંગની હારે ડાયરેક્ટ કનેક્ટ હોય એવા 2 આલ્ફા H. અચ્છા, એક હાઇડ્રોજનના 3 તો 2 ના કેટલા થશે? 6. અહીંયા આગળ તો સાહેબ એક જ આલ્ફા H છે ને આમાં 0 છે. આની અંદર છે એ તમે જુઓ રિંગમાં કેટલી વાર ચાર્જ જશે? 3 ટાઈમ્સ, ને આમાં એકોય વાર નહીં. હવે તમે સમજ્યા રિંગમાં કેમ એટલી બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે? તો ઇલેક્ટ્રોન ડેન્સિટીનો ઓર્ડર શું બને બોલો? આવી રીતે આવશે. આપણો બીજો ક્વેશ્ચન જે બાકી હતો એનો આન્સર આવી ગયો. જેટલા આલ્ફા હાઇડ્રોજન રિંગ ઉપર વધારે, આટલું રિંગની અંદર વધારે ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે એ જશે. બરાબર છે? આ તમને ખ્યાલ આવ્યો? એટલે બધા જ આન્સર છે એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ન આપી શકે. આની ઉપર તમારે આધારિત રહેવું પડે. તમે જોશો ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશનની અંદર આ જ વધારે એકદમ ફાસ્ટેસ્ટ રેટથી રિએક્ટ કરે, પછી આ આવશે, પછી આ, પછી આ. ચલો, આ તમને અત્યારે ક્લિયર છે કે નહીં? પેલા એ કહો. હવે હું તમને આમાં થોડુંક કાંઈક મસાલો બસાલો નાખીને, મીઠું મરચું નાખીને ક્વેશ્ચન છે એ થોડોક અલગ રીતે બનાવીને પ્રશ્ન પૂછું. આવી રીતે ક્વેશ્ચન મને દીધો છે, જુઓ. ધીસ ઇઝ બેન્ઝાઇલિક કાર્બોકેટાયન. ભાઈ આ ક્વેશ્ચન લખજો તમે, તમારી માટે કામનો ક્વેશ્ચન છે. અહીંયા આગળ નીચે મિથાઇલ છે. અહીંયા પ્લસ CH2 CH3. ધીસ ઇઝ ઇથાઇલ કાર્બોકેટાયન. અહીંયા આગળ છે એ CH2 પ્લસ આઇસોપ્રોપાઇલ ગ્રુપ મૂક્યું ત્યાં, અને એકવાર હવે હું મૂકી દઉં ટર્શરી. આ ઇફેક્ટ છે એને નથી જોવાની તમારે. પહેલી પ્રાયોરિટી કોને દેવાની? હાઇપર કોન્જ્યુગેશનની. તમે વિચારજો આમાં 3 આલ્ફા H છે, હા કે ના? તો રિંગની અંદર કેટલી વખત નેગેટિવ ચાર્જ હશે? 9 ટાઈમ્સ.
આની અંદર બેન્ઝીન રિંગમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી છે જે આ ચાર્જને ન્યુટ્રલાઇઝ કરશે. અને બીજું તમે એ જોયું, આ મિથાઇલ ડ્યુ ટુ હાઇપર કોન્જુગેશન, ધીસ મિથાઇલ ડ્યુ ટુ હાઇપર કોન્જુગેશન એની બે ઓર્થો અને પેરા ઉપર શું લાવશે? માઇનસ ચાર્જ. આ રીતે એવું કરી એક્શન, પણ આમાં એ ઓછું થાય. આમાં 3 આલ્ફા એચ છે તો આમાં નેગેટિવ ચાર્જ રિંગમાં કેટલી વાર જશે બોલો? 9 ટાઈમ્સ. આની અંદર 6 ટાઈમ, આની અંદર 3 ટાઈમ, ને આની અંદર 0 ટાઈમ. આમાં એવું માઇનસ બાઇનસ કાંઈ ન બને હો. મોસ્ટ ન્યુટ્રલાઇઝ પોઝિટિવ ચાર્જને કોણ કરશે બોલો? આ 1, પછી 2, 3 અને લાસ્ટમાં. તો કાર્બોકેટાઇનની તમારે આવી રીતે છે એ ઓર્ડર બનાવવો જોઈએ સ્ટેબિલિટીનો. બરાબર છે? ક્લિયર? આ તો બે ક્વેશ્ચન જે આપણા હાઇપર કોન્જુગેશનના હતા એ આપણે અહીંયા આગળ છે એ ડિસ્કસ કરી લીધા. પ્રશ્ન કેવી રીતે પૂછાતા હોય છે એ તમને ખ્યાલ છે. પહેલી પ્રાયોરિટી તમારે છે એ આપવાની કોને? રેઝોનન્સને. બીજી પ્રાયોરિટી કોને તમે આપશો? હાઇપર કોન્જુગેશનને. ત્રીજી પ્રાયોરિટી કોને આપશો? ખાલી આઈ ઇફેક્ટ કરતા હોય એને. સ્ટેબિલિટીનો ઓર્ડર પણ કમ્પેર કરી લીધો. હવે એક લાસ્ટ અને નાનો એવો કોન્સેપ્ટ રહ્યો છે જેનું નામ છે રિવર્સ હાઇપર કોન્જુગેશન. રિવર્સ રિવર્સ હાઇપર કોન્જુગેશન છે એ શો કરે છે CZ3 ગ્રુપ. હવે આ ઝેડ શું છે સાહેબ? ઝેડ એટલે બીજું કાંઈ નહીં. અહીંયા આગળ ઝેડ એટલે ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ. બધા ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ એટલે માની લો કે CF3 હોય, સી, પછી હું અહીંયા આગળ NO2 થ્રાઇસ કરી દઉં. અન્ડરસ્ટેન્ડ? આ બધા કેવી રીતે અહીંયા CZ3 એટલે ઝેડ એટલે અહીંયા આગળ ફંક્શનલ ગ્રુપ હોય. ફ્લોરિન છે, નાઇટ્રો છે, જે હાઈલી વિડ્રોઈંગ હોય એવા. ત્યાં ક્લોરિન પણ હાલી શકે, CCl3. આ ટાઈપના બધા જે પણ કાંઈ ગ્રુપ છે એ CZ3 ગ્રુપ કહેવાય. આ CZ3 ગ્રુપ છે ને એ બધા રિવર્સ હાઇપર કોન્જુગેશન કરતા હોય છે. કેવી રીતે કરે છે એ જુઓ. પણ એક તો આ CZ3 ગ્રુપ, ચલો હું અહીંયા આગળ કાર્બન, પછી આ એક ક્લોરિન, આ બીજો ક્લોરિન, આ ત્રીજો ક્લોરિન, CH ડબલ બોન્ડ CH2. બીંગ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, આ Cl છે શું કરશે? ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય અને પાઈ બોન્ડને પોતાની ઉપર ખેંચી આવે. ઓલા કરતા ઓપોઝિટ પાઈ ઇલેક્ટ્રોન છે એનું ટ્રાવેલિંગ થયું. અહીંયા ક્લોરિન ઉપર પ્લસ ચાર્જ લખો, અહીંયા આગળ ડબલ બોન્ડ CH, અહીંયા આગળ CH2 ને એની ઉપર છે એ ક્લોરિન ઉપર માઇનસ ચાર્જ આવશે. આઈ હેવ મેડ મિસ્ટેક. અહીંયા આગળ શું કરી દઉં? Cl ઉપર માઇનસ અને કાર્બન ઉપર પ્લસ. ઊંધું હાલ્યું ને? તમે જો હવે કાર્બન ચેઇન ઉપર અહીંયા આગળ પ્લસ ચાર્જ આવે છે ને જે નો બોન્ડની અંદર ઇન્વોલ્વ છે એમાં માઇનસ ચાર્જ છે. પછી બીજું સ્ટ્રક્ચર આનું બનશે, એમાં આ ક્લોરિન ઉપર માઇનસ કરી દો તો ડિરેક્શન ઓપોઝિટ છે એટલે આને આપણે શું કહી શકીએ? રિવર્સ હાઇપર કોન્જુગેશન. હજી એક સ્ટ્રક્ચર બનશે. આ રિવર્સ હાઇપર કોન્જુગેશનના માંથી કોઈ એવા ક્વેશ્ચન પૂછાતા નથી, પણ લખેલા હોય તો તમને ખ્યાલ આવે. લખેલું હોય તો તમને છે એ આઈડિયા આવે. ધીસ ઇઝ રિવર્સ હાઇપર કોન્જુગેશન. આને છે આપણે આવી રીતે બતાવીએ, -HC ઇફેક્ટ એવું પણ બોલાય. રિવર્સ હાઇપર કોન્જુગેશનને -HC કહેવાય. આની કાંઈ એવી બહુ ખાસ એપ્લિકેશન આપણને પૂછતા નથી. બરાબર? પૂછતા હોય તો તમને શીખવાડી જ દીધું હોય. પણ આ લોકો તોય કોઈ વાંધો નથી. એક નાનો એવો પ્રશ્ન તમને પૂછી લઉં. એક મને આપેલું છે CCl3 ગ્રુપ અને એક મને આપ્યું છે CF3 ગ્રુપ. આ બેયની -HC નો પાવર કમ્પેરિઝન કરવો છે. કોણ વધારે રિવર્સ હાઇપર કોન્જુગેશન કરીએ કે કોણ ખેંચે? આમાં ક્લોરિન છે એ ઇલેક્ટ્રોન લઈને શું બની જાય? Cl-. ફ્લોરિન છે એ ઇલેક્ટ્રોન લઈને શું બની જશે? F-. આ બેયમાંથી વધારે કોણ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની ઉપર ખેંચી જશે? તમે આને આવી રીતે છે એ નો આઈડિયા આવતો હોય તો સમજી શકો. અહીંયા બધા Cl છે, આ CH ડબલ બોન્ડ CH2 છે. અહીંયા તો હું ફ્લોરિન મૂકી દઉં. પ્રશ્ન મારો સમજ્યા તમે? પ્રશ્ન એવો છે કે આ બોન્ડ તો અહીંયા શિફ્ટ થશે, અહીંથી ક્લોરિન,
આમાં આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય ને ફ્લોરિન. ચલો આમાં કોણ અલગ પડ્યું રહે? Cl માઇનસ. આમાં કોણ પડ્યું રહે? F માઇનસ. સ્વાભાવિક છે કે Cl માઇનસ ને F માઇનસ. હવે તમને એવો વિચાર આવે કે F માઇનસ તો નેગેટિવ ચાર્જને વધારે સ્ટેબિલાઇઝ કરી શકે, પણ એવું નથી. તમારે અલ્ટિમેટલી પહેલાં અહીંયા આગળ બોન્ડ તો બ્રેક કરવાનો ને યાર. CH3 ને CD3 જેવો કેસ થયો. આ બોન્ડ ઇઝીલી બ્રેક થાય? ન થાય. કાર્બન અને ક્લોરિન, અહીંયા આગળ ફ્લોરિન અને કાર્બનનો બોન્ડ સ્ટ્રોંગ બોન્ડ, કાર્બન ને ક્લોરિનનો બોન્ડ કેવો છે? વીક. તો હાઇપર કોન્જ્યુગેશન કોણ વધારે કરીએ કે CCl3. અને આ વધારે હાઇપર કોન્જ્યુગેશન કરે તો આ જે છે એ કોઈ કાર્બેનાઇન હોય કે અહીંયા આગળ ગમે આલ્કિન હોય એને વધારે ઇલેક્ટ્રોનને ખેંચી શકે. આ નહીં, આમાં તો C બોન્ડ F બ્રેક કરવો પડે ને. આની અંદર કયો બ્રેક કરવો પડે? C બોન્ડ Cl. એટલે આને તમે ધ્યાનમાં રાખશો. આ બધું તમને થોડો ઘણો આઈડિયા આવવો જોઈએ. કમ્પેરિઝન જ્યારે તમને આઈડિયા આવવા માંડે ને એટલે પછી એકદમ સરસ. જો નથી થતું એવું નથી કહેતો, થાય, પણ એનું પ્રમાણ બહુ ઓછું હશે. ક્લિયર છે? તો આપણે અહીંયા આગળ છે એ હાઇપર કોન્જ્યુગેશન રિલેટેડ છે એ બધા જ પોઈન્ટ પૂરા કર્યા. હોમવર્કની અંદર હાઇપર કોન્જ્યુગેશનની અંદર તમને જેટલા કાંઈ ક્વેશ્ચન્સ આપેલા છે એ તમારે સોલ્વ કરીને લેતા આવવાના. તમને એવા ક્વેશ્ચન પૂછશે કે ઇન્વોલ્વિંગ CH બોન્ડ નંબર ઓફ હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કેટલા હોય. માની લો કે મને આ ક્વેશ્ચન આપ્યો કે આમાં હાઇપર કોન્જ્યુગેટિવ સ્ટ્રક્ચર કેટલા, અથવા તો CH બોન્ડ ઇન્વોલ્વિંગ સ્ટ્રક્ચર. આઈ થિંક ZEE 2011-2011નો કંઈક ક્વેશ્ચન હશે, 11-12નો કંઈ યાદ નથી એક્ઝેક્ટ, પણ લગભગ એ છે. તો CH બોન્ડ ઇન્વોલ્વિંગ સ્ટ્રક્ચર કેટલા આવશે? અહીંયા જુઓ તો જઈ 3, 3, 6 અને એક અહીંયા શું લખીએ? 7. તમારો આન્સર આમાં શું આવવો જોઈએ? 7. બરાબર છે? આમ ક્વેશ્ચન આવે. ટોટલ સ્ટ્રક્ચરમાં આ ગણાઈ જાય તો પાછા કેટલા થશે? 8. હાઇપર કોન્જ્યુગેશન અહીંયા આગળ પૂરું થાય છે. અહીં સુધી આપણે છે એ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મારે તમને છે એ શીખવાડવું છે હીટ ઓફ હાઇડ્રોજિનેશન, હીટ ઓફ કમ્બશન અને પછી કેટલાક કાર્બોકેટાઇન ને કાર્બેનાઇનની કમ્પેરિઝન. અહીં સુધી આપણે રાખીએ છીએ. બોર્ડ વર્કને એવું તમે લોકો છે એ પ્રોપર કરતા હશો. હોમવર્ક પણ છે એ વ્યવસ્થિત છે એ કરશો. ક્વેશ્ચન પણ સોલ્વ કરશો એટલે આ તમને આવડશે. થેન્ક યુ.